હવામાન ખાતા દ્વારા આગામી બંને દિવસો એટલે 31 જુલાઈ અને 1 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. તો આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે માનનીય કલેક્ટરશ્રી દ્વારા એમની સૂચના હેઠળ, એના માર્ગદર્શન હેઠળ ઘણી બધી પ્રકારના પ્રિકોશન્સ લેવામાં આવેલા છે અને વહીવટીતંત્ર છે એ કોઈપણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકે ક્લાસ 1 અધિકારીઓનો નોડલ તરીકેની નિમણૂક કરી દેવામાં આવેલી છે. NDRF તથા SDRFની એક ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે. એક ટીમ દાહોદ જિલ્લામાં છે, દાહોદ પ્રોપરમાં છે, અને એક ટીમ દેવગઢ બારિયા ખાતે સ્ટેન્ડ બાય છે. અત્રેના જિલ્લામાં 8 ડેમો આવેલા છે. તો જળાશયોમાં પાણી ઓવરફ્લો થવાના જ્યારે સંકેતો મળે ત્યારે એના સંબંધિત વિભાગ ઇરિગેશનને પણ સૂચના આપવામાં આવેલી છે કે એના પ્રભાવિત વિસ્તારમાં તાત્કાલિક એલર્ટ જાહેર કરે અને તમામ નાગરિકોને એ બાબતે સૂચિત કરે. ખાસ બાબત બીજી પણ છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી તથા તમામ સ્કૂલ, કોલેજીસ, તમામ શૈક્ષણિક સંસ્થાઓને 2 દિવસ બંધ રાખવાની અત્રેથી સૂચનાઓ આપવામાં આવેલી છે. ઉપરાંત બીજી જાનહાનિ ન થાય તે માટે સરકારી જેટલા બાંધકામો થઈ રહ્યા છે એ પણ 2 દિવસ સુધી સ્થગિત રહે. ઉપરાંત શહેરોમાં જે જોખમી હોર્ડિંગ્સ છે, જર્જરિત મકાનો છે, ત્યાંથી સ્થળાંતર કરવાની કામગીરી તેમજ તમામ આવા હોર્ડિંગ્સને દૂર કરવાની કામગીરી હાલ ચાલુમાં છે. પશુધનને ધ્યાનમાં રાખીએ તો અત્રેના જિલ્લામાં 9 જેટલી ગૌશાળાઓ આવેલી છે અને બીજા જે બધા પશુપાલકો છે એને નિયામક શ્રી દ્વારા તમામ આવા પશુપાલકોને અને ગૌશાળાઓને પશુઓને બાંધી ન રાખવા, પૂરતું પાણી અને ઘાસચારો મળી રહે અને એની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ અનુરોધ કરવામાં આવેલો છે. ખાસ કરીને MGVCL પોતાની પાસે પોતાનો મેઇન પાવર અને સાધન સામગ્રી સાથે સુસજ્જ રહે અને તાત્કાલિક ક્ષતિગ્રસ્ત વીજ થાંભલાઓ, ટ્રાન્સફોર્મર અને વીજ લાઇનોનું સમારકામ કરે એ માટે પણ સૂચના આપવામાં આવેલી છે. તો તમામ પ્રકારની જેટલી આપત્તિને પહોંચી વળવા માટે આપણે સજ્જ થયેલા છે. એ ઉપરાંત તમામ નાગરિકોને વહીવટીતંત્ર તરફથી અનુરોધ કરવામાં આવે છે કે બિનજરૂરી આવા દિવસોમાં ઘરની બહાર ન નીકળવું. નદી, નાળા, તળાવ, સરોવર કે અન્ય ડેમમાં, અન્ય જળાશયોમાં જવાનું સંપૂર્ણપણે ટાળવું. પાણી ભરાયેલા જો માર્ગો હોય તો એમના ઉપરથી પસાર ન થવું. વીજ તાર છે, વીજ થાંભલાઓ છે અને અન્ય જોખમી સ્થળો છે એનાથી દૂર રહેવું. અને આવે કોઈ પણ પ્રકારની ઘટના ઘટે તો જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનો સંપર્ક સાથે અમે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુસજ્જ છીએ. આભાર.